પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લઈ રહ્યો છું. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની જે બે આપણે રાજીનામું દીધી. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે, તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દે ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવાનનો પાકો હું 98માં પણ આ મોરબીના યાર્ડ માટે હું બોલ્યો હતો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય. એ જમીન નથી જવા દીધી. મારા ઉપર 120 પી હતો. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે. શું કામ કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કરી, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર છે ને મારા બાપમાં ફેર છે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું. અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. એમાં કંઈ ખોટી વાત નથી. મારી પેટમાં ગયા. પણ આ બધું બંધ કરો તમે. એક સીટ આવી વિસાવદરની, એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તા ઉપાડો લીધો. ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા. ગોપાલભાઈ આવે છે આમ કંઈ ગોપાલભાઈ કંઈ એવું કંઈ આવે છે આવી જાય અહીંયા, ક્યાં હું ના પાડું. અને આવી ગયો સોમવાર રાજીનામું દેવો અને મારી તૈયારી છે.